ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે. આ તો છે આ કાળું ઈસા ચૂલામાં પહેવાના આવે છે. નાના ચૂલામાં પહેવાના આવે છે તારા. હા આખા ગામમાં રૂપિયો બાકી હોય, રૂપિયો બાકી તો એ ખાલી કળવાબાનું નામ પડે ને એટલે ભઠ દઈને આલી દેવા પડે. હમણાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચાઇનામાં બોલા મુખ્યમંત્રીને આલ્યા હતા, ખાલી 30 રૂપિયા આલ્યા હતા તો એ 3 લાખ વ્યાજ કરીને કાલે વીમો લઈને આ મારા ખેતરમાં પેન હોમમાં એ ઓબાવાળામાં એ કણ ઉતરીને 3 લાખ આલીને જ્યાં. એટલે આલો આપણા તો કળવો ભા તને ખબર છે હજી 2, 3, 4 જગ્યાએ બાકી છે. મને લાગે ઉઘરાણીવાળા. હલો હલો. હા બોલે. હા કળવાભાઈ બોલે. બોલો. હા તમે પેલા પૈસા નતા એક મિનિટ કળવાભાઈ ને કળવો ભા. હા કળવો ભા. હા કળવો ભા. પેલા પૈસા આલ્યા હતા ને તમે એ હાલવા જગ્યાએ આલે પણ નોમ કે ને ભઈલા નોમ તો મારા સોપડોમાં શીખર એટલે કોકનું લાલક છને કોકની પીળી કેને કોઈને કાળી પેન લખેલો નોમ છે પણ તું નોમ લે તો ખબર પડે. હું કોઈ વીરો એમ છે કે યાર તું મને લાગે હીરો કે ઘણા હીરોના એ પૈસા મેં તો આલેલા. કશો વાંધો નહીં. તે શાણે પોકાડે છે આજે કશો વાંધો નહીં. આજ વળી આવશો તો સાની રકે બી ભાળશો. જો કાલ મોડા પડ્યા ને 70 રૂપિયા હતા ને. હા 70 ના છેલ્લા ત્યાં હાથ થયા ખબર છે કે 7000 થયા હોય. હા બસ તો સામે લઈને રાખું. આવો જલ્દી હડો. કાલ જો મોડા પડે લોસો પડશે પછી. ના આવી ગયું 70 ને ઉપર હોત થયો સાની રકે બી તમારા ઉપરથી હોમાં મને પાવી પડશે. વડનગર વસી કળવો ભા. હા 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 ગામમાં સર વિદેશથી પૈસા મારો ખાલી નોમ પડેલો પૈસા એને હાલી દેવા પડે. ખબર નહીં કે ચાઇના બોર્ડર કોઈ ના નડે. આપણે મોય પહેન ગોળી મારીને પાછા આવતા. જોજો આ ડોહાને કોઈ ચિંતા હા. આ એના જેવું થઈ ગયું, એના જેવું કોઈ ચિંતા નહીં. ઊભા થા ડોહા. પેલા છોકરાને લગન નજીક આવે પછી હોય ને આ ડોહા હમણાં નું પથાસી પા. આ ડોહા આમ જોજો આમ દેખાય તડકો બડકો માથે દેખાય. શું છે હું છે કે કોઈ ચિંતા જેવું હોય તમને એમ કહેજો. આ લોકોના બધાને પૈસા આપીને બેઠા હો, એક કે પૈસો પાછા લાયા ઘેર એમ કહેજો. અરે પૈસા શું હાલવા નોમ લીસી તો હું લાવ આલીને બેઠા એનું કહું. આ પત્રા હા એને ધાબુ કરાવવાનું ચાર ધાબુ થશે. આ છોકરાના લગન હવે આ નજીક આવે 2 મહિના બાકી હે લગન. હમણાં આઈને ઉભા રહેશે ચોથી કરશો. પણ હગાવાલા પૈસા લ્યા છે ઘણો ટોપો ખાતા પૈસાના નોમ લેતા નહીં. વાયદા વતાય કરું છું તો હું સોડિયા પાસે પૈસા લાવું. પોચ નહીં તો આપો હું કરો બધા પૈસા. રાગ બોલતી રાગે હું બોલો હર્ષેલા રાગે બોલો. ઈમો તો બરબાદ કરી નાખ્યું આખું ઘર. લોકોને પૈસા આપે આ કોક માંગવા આવ્યું નહીં કે આ કાઢીને પૈસા આલ્યા નહીં. ઈમો તો આખા ગોમમાં જેટલા ને આલેલા ખબર લઈ આવું. હું તો કોઈ અત્યારે જેટલા પૈસા આલ્યા ને એટલા પૈસા લેવા જે દુકાની છે યાર. બીજું હું તમને નહીં આવડતું હાલતા. ના પૈસા લેવા લોકોને સારું લાગે. હવે આપવામાં જોર આવે બધાને. તમારામાં કોઈ છાટો નહીં તાણે કે અરે લેવા દઉં છું. લઈને આવજો હું તો કહું. અને ના આલન તો ઓમ અડ્ડો કરીને બેસી જવાનું કે તમારે ઘેરથી પૈસા ના તો એવું કોક શીખો. ઓમ તો મારી આગળ તો જબર દાદાગીરી કરો હો. અરે અને તો બોલાતું નહીં મિનારી બની જાઓ. તો લઈને ના તારા વાત કેટલા પૈસા આલ્યા. મારે પેલા સોનાન કડલા હતા એ વેખી મારે લોકોને હાલવા માટે તો કોણે ગરમ મેલીને ખાસી જો. પણ આ મારા બેટા રૂપિયાવાળા કોઈના બાસી હોય ને કોઈને લેવા ના હોય એટલે કાલે કળવાબા નામ પડે એટલે રૂપિયા તો ગંભલ ભલવાના આવી જાય. હું આખો દારૂ ચિંતા આખો દારૂ એ છટપટિયા એટલે આ કરવા માગો છોડે ભાઈ. એટલે આજે દાંતણ કર્યો નહીં, સાહેબ પીધો નહીં. આ લોકાઈમાં જવું પડે છે યાર. તે કોણ મરી તારા હારો? હું હારો મરી જઈ યાર પૈસા આલેલા કોઈ હાલવા નોમ લેતું નહીં યાર. અને ઘેરથી ડોશી હવાની વાતો કર મારું મન ગોમમાં ગોળ ગધારે કુટાય છે તમે બહાર લેવા જોજો. અરે કોણ નહીં હાલતું કે ને કોણ નહીં હાલતું. આ કળવા ભાને ખાલી ઓળખ્યા ખાલી નોમ પહેલા ઓસ્ટ્રેલિયા અમેરિકા થાઈલેન્ડ હમણાં હાલ થાઈલેન્ડથી હાથીના પૈસા ખાલી રોકવાના હતા થાઈલેન્ડમાં.
એક દોટ તૂટ્યો ને હમ. તો એ 32 લાખ રૂપિયા લીધા. ઓહો હાથીનો એક દોટ તૂટ્યો તો એ 32 લાખ રૂપિયા લીધા. ઓહો કળાવાબાની ઓળખાણ છે. મારે વેવાઈ પૈસા નો 25,000 બતાય ને વેવાઈને ખાલી 25,000 રૂપિયા આલ્યા છે યાર બોનો બતાય કરીશ બોનું હું બતાવ આ તું કાઢેલ થઉથી આમ કે ખાલી એક સપલું સોનું મારું ને હા એટલે બોનો મારવાનું ભૂલી જાય વેવાઈ ખાલી વેવાનું ઘર બતાવે શું વાપરવા લે હેડજીમાં ભાઈ હેડ બતાવ મારે વેવાની ઘર જે 500 રૂપિયા કોઈ જીસીબી ખાડો કરવા નહીં લઈ જતો તું ભાઈ. પૈસા છોડાવા જો કેટલા પૈસા? 25,000 25 મની પોચ. આ લે હેડ ની યાર પૈસા સોરાય ની યાર ઈ તો અરે વચ્ચે ગદ્દી વાઘા પૈસા ના છૂટે ને તો ભાઈનું નામ બદલી નાખજે હા. આ હેડ આ હું વાત કરે છે આ તો ફોવાનો નહીં પેલા જે હોય સંપલ યાર હેડ ને હેડ તો ની યાર બાથરૂમ નો સીધી પણ વાંધો નહીં પૈસા જવા આપણે હવે ખાઈને હવે થોડી વાર આડો પડો પછી જવું હોતનાર હેતામાં પાછું એટલે તમાકુ હારી થઈ જાય પાછી હો. હું તો મારા સિઝન હારી છે તે વળી મેળ હારો આવશે પૈસા થોડા હાથમાં આવશે સારું પોણી વગર કોઈ પાકતું જ ના ને એ હા હા એરંડા ને બેરંડા પણ હું તો વાવેતર લીલોતરી માર તો હારી છે પાછી જમાઈને તમારા વેવાઈને બધા ખાલી બતાવો મને ઓય ભાઈ ચોક લ્યો પૈસા લઈને તો સેવા અરે હા ગુજી આવો બધા હગા આવો બેહો મારા કોઈ બોલવાનું છે તું બોલતો ના વસી કશું પોણી લાવું ના પોણી તો હા હગા હાથે વેવાઈ તને પૈસા આલી દે તું ચિંતા કરીને બેહી પોણી ખાવાનું ના ખાવા ખાઈ અમે તો બહારનું ખાઈએ છીએ. આ તો યાર હું અમે તો હગા છીએ યાર હું બહાર હગા ભલે ગમે તે રહ્યા પણ અમે અમારા ગોમના તમે બહારના ગોમના એટલે અમે બહારનું ખાતા જ નહીં અને ખાવાનું ના પાડી દીધી ખાવાનું બંધ કરી નાખ્યું બધું બહારનું હું ખાવાનું તો ભાઈ શું કરું તમારે છોડીને બધા બસ મજામાં છે બધું મજામાં છે ને? બસ હવે શી બાજુ આયા હતા તે એમ નામ કીધું લાવો ને ઓટો મારવા આયા તાર કીધું ઓટો બી એના ઘેર મારતા આઈ ગયો ઓહો હારું આયા તે હારું તું વધારાનું કોઈ બોલતો ના હો હા હું કરું છું બધું હા હું જવા વાવેતર હારું છે વાવેતર તો હેડ જાય હા આ વખત ઠંડી સાથે પછી ઘઉં બહુ તો હારા થયું હો. હારું થોડું ઠંડી પડે તો હારું હા હા આ વળી કોનો ફોન આવ્યો હલો અલે 10 વખત કહેવાનું યાર તને યાર 10 વખત કહેવાનું મારા રૂપિયા હે ને તમને ખબર છે ને મારા રૂપિયા ટાઈમ થર હું કીધા એ પ્રમાણે તમારે વાયદો પાકો એટલે પાકો જો એમાંથી એક મિનિટ સેકન્ડ એ તો લેટ પડે ને તેમાંથી પોતના ડાયરેક્ટ 10 થઈ જાય ડાયરેક્ટ 10,000 રૂપિયાના ડાયરેક્ટ 20,000 થાય 20,000ના ડાયરેક્ટ 5,000 તમને ખબર છે લ્યા કળો ભા ફોરેન સુધી છોડતા નહીં આપણી એટલી પોચ છે ફોરેનમાં મારે જવું ના પડે પણ એટલી પોચ છે ખાલી આમ કે ફટ દઈને આવી જાય પૈસા લેવા જવાને વાયદા પ્રમાણે હમણાં જ ખાલી વીઆઈપી પેલો હતો ચા પેલો. લેતો હું બેહો કે 2 મિનિટ યાર ચા મિલી અરે બેહો 2 મિનિટ ચા કોણ પીવે યાર મારે જો તમને ખબર છે ને ગામમાં હજી બાકી હું કોઈનું રાખતો નહીં અમારા બાજુમાં જ બેઠો છે કે વાઘુ ભાઈ મારો ભાઈ જ થાય છે પણ એને મારા પાસેથી પૈસા લીધા છે 40,000 રૂપિયા લીધા છે પણ જો કાલનો વાયદો છે અને હોજે જઈને જો ઘેર નહીં હાલે ને તો એના ટોટિયા સાહેબ પટી જાય ટોટિયા તોડી નાખશો અને ઘાટ આવે તો હગોવાળાને લોકોએ આવવું પડશે સાદરો નહીં હોય ને શિયાળાની તો બાજુમાંથી માગીને લોકોએ તો આવવું જ પડશે આપણે તો ગુડા ભાગીને જ છે ભાઈ ગમે તે ભાઈ છે મારો અંગાથી હું હગેવાલે બધા જાઉં છું પણ વ્યવહાર હું પાકો રાખું છું અને જો પૈસા નહીં આવે ને તો એ વાઘું ભલે મારો ભાઈ બનશે મારો ઘર જેવો છે બનશે પણ એના ટોટિયા હું તોડી નાખ હગા હા હા એટલે મારો ટાઈમ છે પેમેન્ટ બહુ હા એ પૈસા લીધેલા છે ને હું એટલે આમ ભાઈ હાર મારો ચોખ્ખો છે પાછો એવું છે કારણ કે ગુડા ભાજી નાખી કાલ કે મારે ના પણ એ વાત કહું કે પેલા થોડા પડ્યા લઈ જો તાણે બીજું હું તમે હાલેલા છે તે હાલો થારું તો હાલ દો તો મારે શું છે ઇજ્જત રહી આ જાય ખોટું હારું શરમનો દુરુપયોગ ના થાય ઓહો. આ સંબંધ બગડના હાર હગા બોલો એવાને મને હાલ્યા હતા પૈસા પેલા હું તો મને હાલ દઉં બરોબર ટાઈમ થમાં હાલ દો યાર હા ટાઈમ થર હાલ દો એવું બોલતા ના હું ફાર્મર પડ્યા છે પેલા આ પાકી બોલું ના હું તો હમણાં ભલે ના, ના. ભાઈ મહેમાન ગતિ આવ્યો છું પણ વ્યવહારમાં રહ્યો કાસો રહ્યો તો ઘેર જઈને ગુડાઈ ના હા પાકી હાલ ના હાલત લાવ હાલ કારણ ખોટું મર્ડર થઈ જાય આપણે ત્યારે આપણે તો
બુદ્ધિ તારી ખરી ભાઈ હો કહું છું કે હા? મફત પોસ્ટ નહીં લેવાના મારે. હા એ બુદ્ધિ ખરી 5,000 તારા પછી છે કે? 25 તે 5,000 મફત ના લીધા છૂટ્યા કે ના છૂટ્યા છૂટ્યા ભાઈ. ડફ છૂટ્યા કે ના છૂટ્યા હા આમ નહીં છૂટતા કગડી ફાસી પછી ગયો એટલે સીધી વગડી અત્યારે શું જી નીકળે છે કે વાત સાચી છે હવે દયા બળી છે પણ હવે દયા બળી છે ગુડા ભાગમાં કીધું ને તું એટલે દયા બળી છે ના લોત. હા વાત એટલા જ હતા પૈસા શી કર થેલીઓમ ગાલીને હંતાડ્યા છે તું કઈ કઈને મરી ગયો કે હગા પૈસા આલો હગા અને તું શરમમાં શું કી લ્યા વાત સાચી છે શરમમાં આપણે શું કોઈને કોઈ કહીએ પણ શું કાંક કીધું એટલે શરમમાં ઠોકી દીધા ડફ દઈ લે તમે આલે તને 25 હે લ્યો હમણાં જ પેલો બે વેસી કે ઓહો આપણે વ્યવહારમાં પાકા છીએ ના એ તો આપણે વ્યવહારમાં પાકા હાલ દેજો લે કે તારા લઈ લે કે ભાઈ લઈ લે બસ હાલ દેજે મને ત્યાં હા બસ આપણે પૂરો વ્યવહાર આપણે વ્યવહાર પૂરો હા તો સારું થયું તે અત્યારે જ મને વન વ્યવહાર પૂરો કરી નાખ મારો હજુ ખોટો ઝઘડો કરવા ઘેર મારે તો નાખવું પડે. 25 આલ્યા ને 15 બાસી લે ટેકા લગાવી દેલા હા, એ તો વાંધો નહીં કહું છું હા એ વાર સાચવજો મોણસ મારું ઓમ પેલું લાગે છે બુટલેગર કળક બુટલેગર છે યાર ગોમાં બુટલેગર છે ઓ થાય ચા બા પીવું નહીં ના હા ના હોય તો મંગાવો ના હું ભગત છું નહીં પીતા. મારે વેવાઈએ ભગત હા છે કાં ના, ભાઈ, આપણે નીકળીએ. થોડું કદાચ. લેવડો મને નીકળીએ થોડું કોમ હતું પટાઈ દી અરે તાણા હા થોડુંક બે આવો તો રોટલા કરાવું ફી રીતના ઉભા રહી તો કરશો રોટલા. ઉભા રહી તો રોટલા ના કરો ના બે તો જ કરો રોટલા હા બે આવો તો જ થોડા તમારા રોટલા કળવામાં ને કમાવામાં ખોટા તમારા હોય ઓટલા તોડો એના કરતી અમે જઈએ હાર આવજો હા હાર હડો હા આ મારો જે છે મોણસ છે આ તો જોજો મારા વેવાઈને ક્યાં ટોટિયા ભાગી નાખું આનો તો ભલે પૂછવો હો. ના ભાઈ મારા વેવાઈનો સંબંધ સાચવવો પડે ગમે તે પણ કા મારો જે મારા વેવાઈને ઠોકારા તો હું લેવાનું હું આ મારા અમે હાલવાના હતા ને પણ મારે દેવું પૂરું થયું એટલું આવો છે હા. જોયું ફરી ફરીને થાશા ફરી ફરીને થાશા પણ હગાઈ કદી એમ કીધું કે લ્યો બી ભાઈ લઈ દો એ વાત સાચી છે અલે અત્યારે સીધી વગડે જી ના નીકળે આપણે બધું કાવદાવું કરવું પડે ખબર હા એટલે એ તો પેલો 50 ધનો ખાલી એક દટ્ટો જ માર્યો તો એ લ્યો તમારા 20 અને આ 5,000 મારા જે કરેલા એ મોં હા, એ તો બરોબર. વ્યવહાર મને 5 રૂપિયાની બીડી પેટી લેવી તો તું તાર કહેજે પણ વાત. પોસ્ટ લેવાના એ તો વ્યવહારમાં એ વાત મૂંડી. કરી, એ વાત રૂપિયો કરી. ના એ છોડવા વાત કરી અને હું કહું છું હા. આ તો છૂટી ગયા પણ એક ગામમાં આપણા ગામમાં એક મુરાડી છે કે જે 8,000 લેવાના છે આપણા ગામમાં હોવે. આપણા ગામમાં લેવાના છે હોવે. તો મને લાગે છે આજે તો 5 ને 10 નો દાડો પડે એવું લાગે છે એટલે 8 લેવાના છે મોય તને 3 આલ્યો યાર બોસ તો મારું છૂટી ગયું યાર મારે કશો વાંધો નહીં હેડ ગામમાં છે ને ઓહ. તઈને નહીં લે હેડ 2 આલજી લેહર બોલાઈ દે ઉના એકણ છે ખાલી પેલો આબરૂ ટીન્યું તું હેડ એટલે આ હોસ્ટેલ અમારે કદી પૈસા આવી જાય છે ને તું ગામમાં વાતો કરી હા ગમો બમો જાઉં પેલા કિરણને કેવું છે કિરણ હેડા તો જઈએ શોખ ફરવા એ મારો બેટો આખો દાડો કોમ 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 બસ 8,000 લેવાના છે યાર બીજું કોઈ 8,000 લેવાના છે ફરવાનું એક બે દાડા ફરીએ તો નહીં ના ગ્રેટ સ્ટાર્ટ થઈને પેલા રક્ષકના ગોળી કાળો બુશર્ટ પહેરીને નીકળે છે રૂપિયા નહીં પૈસા છોડાય ને 3,000 તારા દર્પણમાં જોવા તો જા ભાઈ હા કળો બા મજામાં શાંતિ છે ને બાબુબા મોજા લઈને ગાડીઓ લુખો છો આ બુશર્ટ કાઢીને લુખો થોડું સારું રહે કારામાં કારું સારું રહે લ્યો લઈ જાઉં તમારું લોકો લુખો તમે તાર લુખો સારું નાક લુક હા હું છેલ્લા છે 8,000 ટોટલ ચાલ્યો છો એટલે હબળો છો હા બોલો બોલો કોમ હતું તો અરે બેટા આ જવું છે બજાર બાજુ જવું છે હા બરોબર બરોબર કશો વાંધો નહીં પણ મારે એક તો ઉઘરોણીઓના ને પૈસા લેવાના ફોન આવે એટલે કાઠું પડે હા હા હલો હમણાં એક ધોલા આવીને ઘેર આવીને હમણાં એક મેળો ધોલ ને બોલ તો હમણાં ઊંધો થઈ જાય હમણાં હાલ હમણાં ના એક ધોલા હમણાં ઊંધો થઈ જાય આમાં બંધ કર હમણાં તારા પેલા આદુના ભેડા જેવું નાખને તું બંધ કર રૂપિયા લઈ ગયો છું તને ખબર પડે છે એટલે એકી ટીપ હમણાં બોડું તોડી નાખશે હમણાં હાલ હમણાં મને વગાડશો ખબર જ નહીં એટલે આ પૈસા લઈ હભાળ ગોમનો છે ને તું ગોમનો એટલે અત્યારે આટલો ટાઈમ હું ખમી ગયો છું અત્યારે તારા પાડોશી ટીણીઓ ખરો ને ટીણીઓ હા ટીણિયાના ઘર પાણ જ હું ઊભો છું અને તારું ઘર મને ખબર છે કે દિવાળી છે પણ અત્યારે નહીં 100 વાગ્યાનો તારો વાયદો છે 100 વાગે પૈસા નહીં મરના
તે પેલા ભૂંડને પહા પકડીને મારીને પકડે છે ને એટલે હો રાખજે એ રીતે પકડીને ખોવાઈ જે ખબર નહીં પડે 10 દાડે લેબડા ઉપરથી લાશ મળશે હા ખબર પડી એટલે વ્યવહાર હોય ને પેલો સોખો કહી નાખવાનો પૈસા લીધા હોય તો આલ્યા હું અમારો વાઘુ મારો ભાઈબંધ અંગાતી છે એને ખાલી 25 પૈસા એટલે કે પાયલી કોઈને હંતાળી હોય ને તો હું એને હંતાળી નાખું જિંદગી સુધી ખબર છે ને હા બસ તારા પાડોશીમાં ટીનિયાના કણે જ આવ્યો છું હું હા કશું વાંધો નહીં લે આવા નામ લેતો નહીં ને તું બંધ થા હા વાઘુબા આવ વાઘોબા પેલા કડવા પણ બોલાય ના બોલાય હા કહું તમારા ભાઈ આપણા ભાઈબંધ ને તમારા આ ભાઈબંધ એટલે લંગોટીઓ ભાઈબંધ છું હોજ પછી આગા પાછા જતા કરું પણ લીધેલા તો મૂકું દાળ છોડતો નહીં કોઈને પાલું પાણી પીધું હોય તો એના ઘરની જ્યાં સુધી રકેબી સા ના પીવું ત્યાં સુધી છોડતો નહીં આપણે કહું છું મારે આજ પેલું હપ્તો ભરવા જવાનો તું કા ઓ વાહ એટલે પેલું ભરતા ઉપર આજ બંધ રાખ્યું બરાબર હા હા કેમ કે મને હાલું ભૂલી ગયો તો હું યાદ આવ્યું કે મારા વાઘબાન પૈસા આલવાના છે હા ઓહો આ તો બે આ ઉઘરોણી નીકળે એટલે યાદ આવ્યું મને ના ના બરોબર ઉઘરાણે ભાઈ હાલવી પડે લ્યો મેં તો હપ્તો પદ ભરી દે લ્યો 500 પાછા લો ના વાલી યાર હેડ નથી 500 મારે જો 2 રૂપિયા લે હા ભાઈ હા હાથ મારી લે તારા પકડજે તને જોયું મારો ખરેખર હો ભાઈ જોયું ખરે મળી ગયું તને હો શાંત મારી માની સોગન પેલા પાડોશી કીધે કે રાત્યો રાત તને ટૂંપો કોતો કોક કરી હાળા મર્ડર કરી નાખ્યો અને શું બગડ્યા છે ખરેખર આ કડવાબાનો વિશ્વાસ ના રખાય ભલે હાળા હપ્તો તો અઠવાડિયે શેર ભર્યો પૈસા આ લીધા સારું કર્યું સારું તો મારું કોઈ ભળો મળી નહીં ખોંજી મારું મર્ડર કરી નાખો શું લેવાનું આ ચાંદના પૈસા લેવા ગયા અમને ખબર હે, કોઈ નહીં આલે ઈવન કોઈ નહીં આલે એમને પાછા પેલું ધોઈલા મોઢાની જેમ પાછા આવવાના અમને ખબર હ આલિયા હોત તો અત્યાર સુધી કેટલાય પૈસા બધા લઈ આવ્યા હોત કોણ આલે ઈવન આપી ઉભી તા કરો ભાઈ હા કરવા બા આહો મજા મામની જો ભાઈ તનો મજામાં છીએ અમે તો લાયા પૈસા લાયા તમે એમ કહેજો પેલા પૂછી લે ખાલી ભાઈને ઈવન ને પૂછું કે તમને પૂછું તમે લેવા ગયા તા કે ઈ લેવા ગયા તા બસ હું થયું બો ગબ્બર બેસ મારી આબરૂ જાય છે મારી હું થયું પણ મો હંગાતી હોય ને રૂપિયો પણ પાયલી ના છૂટે હું વાત કરો છો ભાભી અલ્યા પૈસા ગણી લ્યો તમારા જેટલા હતા તમે બાકી લેવા હતા ને. ગયા તા જોડે અરે હું જઉં ને વહુનું વાણું ના આવે એટલે વાત પટી જાય એટલે પાછા ને કે આવડ તો કોઈ પોચ નથી કે 1 રૂપિયા પાછો આવે અમે ઘરમાં ઓદરા અંગાત વાઘ અંગાત હતો હા પણ તમે મનાડી હતા ઈનું હું મજાની કોણ તારી બાપ મજાની છે તાણા વરી બોલતી ના બોલતી ના તે હો ખોટી દાદાગીરી આવડે તું હું પેલા બોલે ફરતી બોલશે ઓદરા અંગાત વાઘ હા તો બરોબર હારું હું કહું મને વાદરો કે એટલે કશો ઈ વાંધો ઓદરું ને તમે વાઘ નહીં. હા ઉભો રહે કરવા બાપા રૂપિયા આલ દે બસ બસ હારું કર્યું પણ હો, આ બધા પૈસા આવી ગયા બધા બધા કશું હતું ને બધા આલી દીધા તાણામાં ટીના ગામમાં લગાવવા. હગેવાલે ચાહે બહાર વિદેશ ફોરેન અમેરિકા ઓસ્ટ્રેલિયા ગમે ત્યાં રૂપિયા છે બાકી હોય ને તો ખાલી આ કડવા ભાને કહેવાનું જ ખાલી બસ બસ. હવે તો 1 રૂપિયો ના આલવા દો કોઈ ને તો તારે હાલજો ને તો વસી મારો ફાયદો થાય હું શું સાપી હાથ ખરું મારો પીવાનો અલગ થઈ જાય હું તો શું કહો સાપી? હવે છોકરાને લગ્નની તૈયારી કર્યા પૈસા આવી ગયા હતા કશો વાંધો નહીં અને હું કહું છું આમ મારી માની સગન તમારા કોઈના પૈસા ખળે રે હોય ને તો એક વખત ખાલી કોમેન્ટ કરજો હા કે કળવાબા મારા પૈસા ખરી જશે હા. હા ગમે તો આથી કાઢી નાખશું વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને મને ખોવાની નોટ આલજો એટલે હું હેડતો હતો હા 500 ની યાર 500 ની એ તો જે હાથમાં હોય બરોબર છે મારે. 2000 ની લઈ જાવ કે હું તો કહું ઈવન જાઓ. કમિશન લીધું કમિશન તો ખાસું લઈ જશે લે, ખાસું લે. લઈ. કોઈ નહીં આટલા તો આ પાછા બસ હું ભજે હું ઉઠા હા, દીધા બસ હવે ઊંઘો શાંતિથી પૈસા આવી ગયા મારે તો બીજું કોઈ નહીં અમારી દુબળિયા